ભાવનગરથી રાજપરા લગભગ 20થી 25 કિલોમીટર દૂર છે. ભાવનગરથી બસ, ઓટો, ખાનગી વાહન અથવા ટેક્સી લઈને આ મંદિર સુધી પહોંચી શકાય છે તથા નજીકમાં ભાવનગર રેલવે સ્ટેશન અને એરપોર્ટ પણ છે. ગુજરાતમાં ખોડિયાર માતાને શક્તિ સ્વરૂપ દેવી તરીકે પૂજવામાં આવે છે. તેમને લોકદેવીઓમાં ગણવામાં આવે છે અને ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના કેટલાક ભાગોમાં તેમની ઊંડી ધાર્મિક શ્રદ્ધા જોવા મળે છે. માતાજીની ઉગમ વાર્તા મુજબ ખોડિયાર માતાજી 7 બહેનોમાંની એક માનવામાં આવે છે, જેને 7 બહેનો અને 1 ભાઈ તરીકે ઓળખવામાં આવે છે. દેવચંદ રબારીને સંતાન નહોતું, તેથી શિવજીને કૃપાથી ખોડિયાર માતાનો અવતાર થયો હતો. ખોડિયાર માતાની વિશેષ ઓળખ એ છે કે તેઓ કાચબા પર, ઘોડા પર અથવા મગરમચ્છ પર આરોહણ કરે છે. તેમને મગરાવાળી ખોડિયાર પણ કહેવામાં આવે છે. રાજપરા ખોડિયાર મંદિરનું ગર્ભગૃહ શિલ્પકલા દ્રષ્ટિએ સુંદર રીતે નિર્મિત છે. મંદિરના મુખ્ય ગર્ભગૃહમાં ખોડિયાર માતાની મૂર્તિ ઉપમંડળે દયાળુ અને વત્સલ ભાવ દર્શાવે છે. માતાજીના ચરણોમાં ભક્તો નમન કરી પોતપોતાની મનોકામનાઓ પૂર્ણ કરે છે. મૂર્તિમાં ખોડિયાર માતાજી આકર્ષક વસ્ત્રાલંકાર ધારણ કરેલા છે.